હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં હશો અને જો હું વાડીએ પહોંચી ગયો છું. પહેલાં તો આપણે ભરતને જો નિયમ પૂરો કરી નાખીએ. જો કાંઈ તમને ભરત ઊભો થઈ ગયો જો, તો ફટાફટ એ નિયમ પૂરો કરી નાખીએ. હાલો હાલે ભરતને નિયમ પૂરો કરી નાખ્યો મિત્રો. તો હવે આપણે જો આમ જઈશું ખેતરમાં, તો હાલો હું તમને બતાવું. તો જો મિત્રો આપણે અહીંથી શરૂઆત કરીએ. જો આ રીંગણા છે, જો બે જાતના રીંગણા છે, જો દેખાય છે. અને આ બીજા જો, એમાં એક રીંગણું એવું નથી આમાં, એમાં જો નકરા બતાવ્યા જો દેખાય. જો કોલા છેડે છે, એક આમાં અંદર છે, જોર્યું એક પાકી ગયું છે. અને અહીંયા જો આપણે આ ફુદીનોની જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. અને જો અહીંયા જો અહીંયા હાકર ટેટી છે મિત્રો. સોરી, હાકર ટેટી જ આવડી જાય છે, ખાલી ટેટી છે. આપણે હાકર ટેટી તો શિયાળે થાય ને, એટલે અત્યારે ઉનાળે જો ખાલી ટેટી વાવી છે. બે છોડવા હોય એના જો અહીંયા સરસ મજાના થઈ ગયા. આપણે ખેતરમાં વાવ્યા છે ને ત્યાં નથી થયા બરાબર. અને અહીંયા જો તરબૂચ વાવ્યું હતું, જો તરબૂચ જોમાં સુકાઈ ગયું, કાંઈ વાંધો નહીં. બીજું તો છે ફર્સ્ટ ક્લાસ. અને આ જો બે પાછા પપૈયાના છોડવા થઈ ગયા. અને એક અહીંયા છે અને એક આ બાજુ છે, અહીંયા દેખાય તમને. તો હવે આપણે આમ આગળ જઈ અને શાકભાજીમાં જો પહોંચી ગયા આપણે. એ હવે બધું પૂરું થતું. હવે જો બીટ છે પાછતરા, હવે એ રહ્યા છે હવે. અને આ બાજુ રીંગણી છે જો, એટલા જ છોડવા. આ બાજુ બધા ફેલ થઈ ગયા, વાલે જો ફેલ. પછી અહીંયા ધાણા હતા એ પાકી ગયા, વટાણા અને પછી પાલક ને બધું પૂરું થઈ ગયું. હવે લસણ અને ગાજર, કોબી, ફુલાવર અને ટમેટાં. જો આ ટમેટાં દેખાય તમને, અને વરિયાળી, બસ એટલું છે. જો વરિયાળીમાં હવે ફૂલ તમને ઓછા જોવા જશે. અત્યારે જો તમને ટબ્બા જેવા દાણા બતાવું, જો દેખાય. જો આ ટબ્બા જેવા દાણા જો, જીરાના હોય ને, જીરાના હોય ને એવા છે. ઇનથેની મોટા છે જો આમાં કેવા છે ટબ્બા જેવા દાણા. જો કેવડું મોટું છે ઝુમકડું, જો આખા ઝુમખો હે ને. જો વરિયાળીને છોડવા તમને બતાવું. સોરી મિત્રો, એના થડ તમને બતાવું વરિયાળીનું. જો અહીંયા આવ્યા હતા, ઢગલો ગદી હતા. 1 2 3 4 5 6 7 8 9 10 ઘણા બધા છે. જો આ બાજુ છે પાતરા પાતરા અને આ બાજુ જાડા. એમાં મેન થડ તો આ એક જ છે. જા આમાં જ છે વધારે વરિયાળી. બાકી આમાં જા બે ઝીણા ઝીણા છે ને આ બાજુ. જો આ બાજુ એમાં કાંઈ છે નહીં હોય. જો આ બાજુ શેઠામાં આ બે છોડવા આવી ગયા ને એમાં જો. તો હવે આપણે અહીંથી આગળ જાય મિત્રો, હાલો. જો અત્યારે રીંગણી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. જો આ એક છોડવો આ બાજુ બગડી ગઈ ને આ બાજુ બગડી ગઈ. આ એક જ છોડવો વધારે સારો રહ્યો હોય. જો કાંઈ વાંધો નહીં છે ત્યાં સુધી તો ખાઈ બરાબર છે. હવે જો ટમેટા જો કાચા દુનિયાના છે. જો અત્યારે જો પાકતા નથી એટલા જો એવા. જો આ ટમેટા બીજા, આ ટમેટા છે ને એ હાઇબ્રિડ છે. અને ઓલા જો અહીંયા રહ્યા ને એ બધા દેશી છે. જો આ બાજુ અહીંયા આ બે છોડવા હાઇબ્રિડના છે. જો એના ટમેટા વર્તાઈ જાય. એ ટૂંકમાં ગોળ ન થાય, એ લંબગોળ થાય. અને ઓલા એકદમ ગોળ ને એનો બધા એ વર્તાઈ જાય એનો ઘટ. અને ઓલા માર્કેટમાં જે આવતા હોય ને એ ઓલા હોય આપણે, મેં તમને કીધા નહીં. અને લસણ જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. અને એ હવે પાક ઉપર ટૂંકમાં આવી ગયું છે. અને ગાજરી જો હમણાં પાયા નથી એટલે જો બેવડા ને તેવડા વરી ગયા જો. પણ ગાજર થયા એમાં ફર્સ્ટ ક્લાસ. અને એમાંય જો હવે ટૂંકમાં બે આવવા માંડ્યા. જો અહીંયા પાછા બીજા ટમેટા આવી જાય. જો અહીંથી હવે ફુલાવરની ચાલુ થઈ ગયું છે. જો હવે ફુલાવર નકરા બધા આવી ગયા. જો દરરોજ એનું સ્પેશિયલ શાક બનાવ્યું ફુલાવરનું, તોય જો નકરા વધે ફુલાવર. જો દેખાય તમને. જો
ફર્સ્ટ ક્લાસ છે ફુલાવર, એમાં કાંઈ ઘટે એમ જ નથી મિત્રો. જો આ બાજુ કોબી, જો કોબીમાં ઠેઠ સુધી ક્યાંય ઈર કે કાંઈ રોગ જ ન એવો. જો આ એક જ કોબીનો છોડવો છે જ અહીંયા, જો એક જ ખાઈ ગયેલો, જો દેખાઈશ એક જ આપણે ઉપાડવાનું છે, જે ઉપાડ્યું નથી. અને આમ તો હવે હમણાં કોબી બધી પાકી જાય. જો થોડા ઘણા દડા રહ્યા છે કોબીના, જો તોડી લઈને એટલે જો એમાંથી કેટલી કોબી ફૂટે, જો 3-4 કોબી ફૂટે. જો તો હવે અહીંયા વટાણા હતા એ પૂરા થઈ ગયા મિત્રો. હું તમને બતાવતો હતો કે ઉનાળો હાટું આપણે વાવ્યા હતા, એ જો ફેલ થઈ ગયા, કાંઈ વાંધો નહીં. અને આમાં જો સુકાઈ ગયા બધા વટાણા, જો મરચીમાં, અને મરચી પૂરી થઈ ગઈ. હજી સુકાઈ જાય ને વટાણા, એમાં જે વટાણા હોય ને એ બધા તોડી લેવાના, બરાબર છે. એનું આપણે બી કરી નાખવાનું, અને એ પાછા એ દિવાળી ઉપર પાછા વાવી દેવાના, બરાબર છે. જો આમાં જો દેખાય, આમાં વટાણા છે, જો તમને બતાવું. એ સુકાઈ જાય ને એટલે એ તોડી લેવાના. જા રહ્યા, જો દેખાય મિત્રો તમને. એ તોડીને સૂકવીને આપણે પેક કરીને રાખી દેવાના, પાછા આવતા વર્ષે વાવવાના. અને મરસી જો ટકો થઈ ગઈ છે ફેલ, અને રાઈના છોડવા જો પાકી ગયા છે, હજી કાંઈ વાઈટી નથી. અને આ બાજુ જાહેર આવી ગઈ. જો હવે જાહેર આપણે પકવવાની છે મિત્રો. તો હવે અહીંથી પૂરું. હવે આપણે આમ આગળ જાય. જો આ એક છોડવામાં જો નકરા મરચા દેવા, જો કે દેખાય તમને. જો આ બહુ જ તીખાય છે, પીળા છે ને એટલે. જો આ એક જ છોડવામાં નકરા આવ્યા, બીજે ક્યાંય એમાં એટલા બધા આવ્યા જ નથી કદના. જો એમાં લાલ આવી ગયા, જો બધે દેખાય તમને. જો એ પાક ઉપર આવી જાય, એ તોડીને સૂકવીને અને ચટણી કરી નાખવાની પૂરું પછી. તો હવે આપણે આમ આગળ જઈએ, અને હવે જવાનું છે ઓલી બાજુ, આ બાજુ તલી બાજુ. તો શાકભાજી બધું પૂરું થઈ ગયું મિત્રો, જ્યાંથી તમને બધું બતાવ્યું. અને હવે આપણે જઈશું ઓલી બાજુ તલીમાં. તલીમાંથી પછી ચૈણામાં ચક્કર મારશું, અને પછી 2 જગ્યાએ ચક્કર મરાઈ જાય પછી આપણે કામ ધંધે ભાગશું, બરાબર છે. તો આ જો ઘઉં છે મારા ફર્સ્ટ ક્લાસ. કાલની તારીખમાં એક પાણ પાઈ દીધું હોય, 2-3 દી જાય પછી પાછું એક પાણ વાઈ દેવાનું. ટૂંકમાં અત્યારે ઉનાળે પાણી બહુ જોઈએ. જો અને આ ઉથરેટી વતન પાવાની છે, એટલે હળી જાય ને બધું ખાતર છે આમાં, બરાબર છે. એટલે આમાં પથરાઈ જાય બધે ઓગા બળદનો છાણ ને પછી પાઈ દઈ. અને જો અહીંથી તલી આવી ગઈ છે, અને કાલની તારીખમાં જો આ કેરો પાઈ દીધો છે શાકભાજીનો. એને તો એક કાતરા પાઈ જ દેવાનું પાણી, કારણ કે ઉનાળે પાણી વગર મેળ જ ન આવે એ શાકભાજીને, એને તો પાવું જ પડે. નકર એ શું થાય, સુકાઈ જાય, કુકડાઈ જાય ને એવું થાય બધું. સુકાઈ જાય, કુકડાઈ તો ઓછું, એ તો રોગમાં કુકડાઈ જાય, પણ સુકાઈ જાય, હમોરે નહીં, વૈધ ન કરે પાણીનો તમે પાવ ને તો. એટલે એને એક કાતરાને 2-3 દિવસ પાઈ જ દેવાનું, ને સુકાવા જરાય નહીં દેવાનું. આ જો તલી હવે તમને દેખાય તમને, જો ફર્સ્ટ ક્લાસ. જો 5 કિલો લઈ હતા, એમાંથી 4 કિલો આવી છે. 15-16 કેરા હોય મિત્રો. અને આ બાજુ જો હવે ફ્રૂટના ઝાડો આવી ગયા અહીંથી. જો રાવણો, બીજોરા, પછી જાંબુડા, પછી એની પાછળ જો થડ દેખાય ઝાડું બધું, એ ગુંદાનું છે. અને અહીંથી જો નકરા બધામાં જો ફૂલ આવી ગયા દાડમમાં, દાડમ છે. એના પછી જો પાછો ગુંદો આવી ગયો. જો પાછું એક પપૈયાનું ઝાડવું જો દેખાય તમને. જો એમાં પપૈયાને એવું આવી ગયું છે, પણ એ અંબાઈ એમ નથી, એટલે કાંઈ આમતા નથી. એની બાજુમાં જો પાછું પપૈયું, આ ખાટા કાયતરા, અને આ પરદેશી કાયતરા, ટૂંકમાં મીઠા કાયતરા. જો આ મીઠા કાયતરા આવે આમાં. અને જો એની પછી પૂરું થાય એટલે અહીંયા દાયડામાં આવી જાય પાછા. અહીંયા પાછો આંબો આવી જાય. જો અને આ બાજુ આવી જાય છે ચૈણા મિત્રો. જો તલી પૂરી થાય એટલે પછી ચૈણા આવી જાય. તલી તો જો એ મોટા કરે ચૈણા ભેરા નથી કર્યા, એનું કારણ છે કે ટૂંકમાં એ લીલા હતા. જો અને એનો છોડવો તમને બતાવું. જો આ એક જ થડ છે. જો
જો દેખાય મિત્રો તમને થડ એનું જો આ એક જ છોડવો છે. જો પાખા ચૈણા હોય તો મિત્રો આવા થાય. જો દેખાય તમને જ આવા છોડવા થાય. જો આ એક જ છોડવો છે. આવા બધાને જ કેવું નથી કહેતો, પાખા છોડવા હોય ને એટલે આવા થાય. પાખા છોડ હોય ને તો પહટે મિત્રો. એટલે એક મેં સ્પેશિયલ જો નમૂનો રાખ્યો જો તમને બતાવવા. હવે વાટી લઈ, બરોબર છે. જો આમાં જો આ મોટા અગરબત્તી પાખા હતા ને એટલે એવા જ છે. જો આમાં જો અને બધા ગાબડા કરીને અને જો હાડી આવે, હાડી આપણે જે હાડીમાં પાછી દીધા છે. આમાં જો લાગટ સાડીઓમાં પૈથરાય. જો આમ લાગટ બધે જો દેખાય તમને. જો ઓલી કરતો બાંધી લીધા પોટલા. જો ઉપર ગાબડા હે 130ની આસપાસ છે મિત્રો. જો અને ચૈણાના ગાબડા કહેવાય મિત્રો. જો હાડીમાં પસરી લીધા છે અને હાડી ફેરી કરીને પછી સીધા આપણે જે આમાં ખરું કર્યું હોય ત્યાં લઈ જવાના. તો આ બાજુ જો મિત્રો ત્યાંથી ચૈણા પૂરા થાય એટલે આ શેઠે જો ફ્રૂટના હોરવા ઝાડવા દેખાય તમને. જો આ બાજુ બે બીજોરાના છે. જો અહીંથી તમને કહું મિત્રો, આ લીંબોડી, પછી બે બીજોરા, જામફળી, અહીંયા જો આ દેખાય ચીકુડી, પછી અહીંયા પાછી જામફળી, આ શરૂનું ઝાડવું જો, અને આ બાજુ પાછા જામફળી, બીજોરા, આમરન, સીતાફળી, બધી વસ્તુ જો અહીંયા આવી જાય. સીતાફળી અહીંયા આવી જાય, પાછા દાડમ, નારિયેલી, આંબો, બધી વસ્તુ આવી જાય. તો મિત્રો આજે મેં તમને શાકભાજી બતાવ્યું, ચૈણા બતાવ્યા, ઘઉં બતાવ્યા, તલી બતાવી અને મારા બધા ફ્રૂટના ઝાડવા બતાવ્યા. તો ફરી પાછા આપણે કાલ સવારના ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.